હેલો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાઈને. કેમ છો? તો નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને જો આજે નવી રેસીપી લઈ આવ્યા છીએ. તો આજે આપણે છે ને અડદિયા બનાવવાના છીએ. શિયાળાની રાજા કહેવાય ને આ મીઠાઈ, કે શિયાળામાં લગભગ બધા આ ખાતા જ હોય અને બનાવતા હોય. પણ જો હું કેવી રીતે બનાવું છું ને એ તમને બતાવી માપ સાથે. તો હાલો આપણે છે ને સામગ્રી બધું તમને બતાવી દઈએ ને હાલો આપણે બનાવવા માંડી. તો જો હવે છે ને તમને બધાને સામગ્રી બતાવી દઈ કે આપણે શું શું લીધું છે. તો પહેલાં વહેલા અડદનો લોટ છે, આપણે કડકડો રાખ્યો છે, ભાખરીનું દરીને એવું દરવાનું, રોટલીનું નહીં, હાવ પતલો નહીં કરી નાખવાનો, કડકડો રાખવાનો. અને આ ઘી છે, અને આ ખાંડ, અને આ દૂધ. એટલે આપણે છે ને 1 કિલો લોટ લીધું છે, 1/2 લીટર દૂધ, અને 1 કિલો ખાંડ, અને 1 કિલો ઘી. અને આ ટોપરાનું ખમણ છે, જાડું આવે ને જાડું લીધું છે. અને 250 ગુંદ ને 250 ટોપરાનું ખમણ. અને આ મસાલો અડદિયાનો, અને આ કિસમિસ, અને આ કાજુ બદામના કટકા કરીને રાખ્યા છે. તો જો આપણે આટલી સામગ્રી લીધી છે. આપણે છે ને માવો નથી નાખવાનો, માવા વગરના અડદિયા બનાવવાના છીએ, એટલે આપણે દૂધ થોડુંક વધારે નાખશું. છે ને કઢાઈ લઈ લીધી છે જાડા તરિયાવાળી. વસ્તુ ગમે એ બનાવીએ તો આપણે જાડા તરિયાવાળી કઢાઈ લઈ લેવાની. હવે આમાં છે ને પહેલાં આપણે ઘી નાખી દઈ. આપણે પહેલાં છે ને થોડુંક જ ઘી નાખવાનું છે. અને જે આપણે આ ગુંદ લીધો છે ને એને થોડોક નાખીને પહેલાં ઘીમાં છે ને તરી નાખવાનો. ગુંદ નાખીને આપણે એને તરી લઈ. જો આવી રીતે સરસ મજાનું હમણાં તરાઈ જાય, એકદમ સરસ ફૂલાઈ જાય. થોડુંક વધારે ઘી ગરમ કરીને એટલે સરસ તરાઈ જાય. હવે આપણે જો એક ડીશમાં લઈ લઈએ બધું. જો આપણે છે ને બધો ગુંદ તરાઈ ગયો છે, 250 ગુંદ હતો. જો આપણે જેમાં ગુંદ તળ્યો હતો ને એમાં પાછું થોડું ઘી નાખી દઈ, થોડુંક એવું જ નાખવાનું. આપણું ઘી ગરમ જ છે, અને આ દૂધ છે. તો હવે આપણે આમાં છે ને થોડુંક એવું દૂધ નાખી દઈએ. દૂધ ને ઘી દઈ છે ને ભેગું કરી દેવાનું. અને ગેસ બંધ કરી દઈ. અને આને છે ને આમાં આપણે લોટ નાખીને પહેલાં આપણે છે ને ધાબો દઈ દેવાનો. આપણે આગળ સેવદળમાં કર્યું હતું ને એવી રીતે દૂધ ને ઘી ને ભેગું કરીને પછી આપણે મોણ કહીએ આને. એટલે આવી રીતે હું એક રીતે મોણ કહેવાય ને એક રીતે આપણે ગુજરાતી ભાષામાં ધાબો કહેવાય. હવે આમાં લોટ નાખીને છે ને આપણે આને ધાબો દઈ દઈ. હવે જો આપણે નીચે લઈ લીધું છે. હવે છે ને આ લોટ બધો રહ્યો ને આપણે આમાં નાખી દેવાનો. સરસ મિક્સ કરી નાખી. પહેલાં ગરમ છે એટલે થોડીક વાર તાવી થાકી ફેરવી દઈ. હવે આપણે છે ને જો 2 હાથેથી છે ને આવી રીતે આમ મિક્સ કરી નાખવાનું, સરસ ભેળવી નાખવાનું. આવી રીતે આમાં છે ને આપણે આવી રીતે ધાબો દઈને એટલે આપણે છે ને લોટ કાચો ન લાગે. ઘણા ડાયરેક્ટ એ શેકતા હોય, પણ અમે છે ને આવી રીતે કરી એટલે આપણે છે ને લોટ કાચો ન લાગે. આમ સરસ જો આમ હાથેથી આમ 2 હાથેથી છે ને આમ ચોરી નાખવાનો, સરસ મિક્સ થઈ જાય. તો આ બધું આપણે જો સરસ મિક્સ કરી નાખી. હાલો આપણે આમાં ઘી ને દૂધનો ધાબો દઈ દીધો છે. હવે આને છે ને આ ઘઉં ચારવાની ચાયણી છે એના મદદથી છે ને આપણે આમાં ચારી લઈ. એટલે બધી ગાંઠું હોય ને એ બધી આપણે સરસ એક રસ આ બધો લોટ આપણો સરસ થઈ જાય, ગાંઠું બધી વહી જાય, એમાં ભાંગી જાય ગાંઠું બધી. જો આવી રીતે આમ હાથ ફેરવી આપણે બધો લોટ ચારી નાખી. હાલો જો આપણે છે ને કઢાઈ મૂકી દીધી છે પાછી ગેસ ઉપર. ને આ બધું જે આપણે ઘી પહેલાં હતું ને આપણે કિલો ઘીમાંથી પહેલાં ધાબો દેવા થોડુંક લીધું ને આ બધું ઘી આપણે આમાં નાખી દેવાને છે ને પહેલાં થોડુંક ગરમ કરી નાખી. પછી આમાં આપણે જે લોટ છે ને એ આમાં એડ કરી દેવું. જો આપણું ઘી ગરમ થઈ ગયું છે ને આપણે આ લોટ જે ચાર્યો હતો ને ધાબો દીધેલો લોટ આપણે નાખી દઈએ આમાં. ધીરે ધીરે બધું કરી નાખી દઈ. શિયાળાની ઋતુ સ્ટાર્ટ થઈ ગઈ છે તો અડદિયા બનાવવાનું ચાલુ કરી દઈ છે ને. ધીરે ધીરે આપણે સરસ મિક્સ કરી લઈને હલાવી. આમાં જેટલો લોટ હોય ને એટલું જ આપણે ઘી લીધું છે, કારણ કે અડદિયામાં ઘી ઝાઝું હોય. પછી તો જેને જેવું ભાવે એવું. ગેસ છે ને ધીમો રાખવાનો, બહુ ફાસ્ટ નહીં રાખવાનો, ધીમે ધીમે ધીમા તાપે આપણે આ બધું શેકી લઈ સરસ મજાનો લોટ. હાલો જો આપણે છે ને આમાં દૂધ ને ઘીનો ને એનો ધાબો દીધો હોય ને તો જો આવી રીતે છે ને આખો લોટ આપણો સરસ આમ ફૂલાઈ જાય. કારણ કે દૂધ આવ્યું હોય ને એટલે આમાં થોડુંક ફૂલાય. અને હજી આપણે દૂધ નાખવાનું છે, થોડોક લોટ શેકાઈ જાય ને પછી નાખવાનું.
આવી રીતે આમ છે ને સતત આપણે હલાવતું રહેવાનું, આમ મૂકી નહીં દેવાનું, નકર નીચે છે ને બેસી જાય આપણે આ કઢાઈમાં. કઢાઈ જાડી હોય ને એટલે વાંધો ન આવે, પણ તોય હલાવવું તો પડે જ, આમ સતત હલાવતું રહેવાનું. અડધી કઢાઈ હતી, જો આ ફૂલાઈને આપણે આખી કઢાઈ થઈ ગઈ છે. જો આપણે છે ને આ થોડો ઘણો આપણે લોટ શેકાઈ ગયો છે, આવો લાગે છે. જો આવો મરૂન ઉપર થોડોક થઈ ગયો છે. હવે એમાં છે ને આપણે થોડુંક એવું દૂધ નાખી દઈ, ધીમે ધીમે થોડુંક જ નાખવાનું, નતર છે ને ઉભરાય બહુ. આનાથી છે ને એકદમ આમ આપણા અડદિયા છે ને કણી વાળા સરસ થાય, અને કણી એકદમ આમ ફૂલાઈને આમ સરસ મજાનું થાય. હવે ધીમે ધીમે થોડુંક દૂધ 1-2 વાર નાખી દઈ. જો આ ઉફાણું આવે, દૂધ નાખીને એટલે ઉફાણું આવે, અને આમનું છે ને સતત હલાવતું જ રહેવાનું. આપણે જો ધીમા તાપે શેકી લીધો લોટ, અને જો આવી રીતે છે ને આપણે લોટ થવા દેવાનો, એકદમ કોફી કલર જેવો થઈ જાય ને એવો થવા દેવાનો. એટલે જે આમાં બધું મિક્સ આવશે ને એટલે આપણે અડદિયા સરસ કલરના થઈ જાય. તો આને છે ને આપણે ઉતારી લઈ અને બીજા વાસણમાં લઈ લઈ. હાલો, જો આપણે છે ને બીજા વાસણમાં લઈ લીધું છે, અને જે આપણે કઢાઈમાં શેક્યું છે ને હવે એમાં આપણે ચાસણી લઈ લઈ. તો આમાં પહેલાં આપણે ખાંડ નાખી દઈ. તો આપણે જો આમાં ખાંડ નાખી દીધી છે, અને જેટલું આપણે ખાંડ લીધી હોય ને એનું અડધું આપણે પાણી નાખવાનું. આ કઢાઈમાં જ આપણે ચાસણી લઈ લઈ, અને ધીમે ધીમે હલાવતા રહી. અને આમાં આપણે ચાસણી લઈ લઈ. હવે ચાસણી કેવી લેવી હું તમને આગળ જણાવું. વિડીયો સ્કીપ ન કરતા, એટલે તમારે ઘરે બનાવવા હોય ને તો કામ આવે, મદદ આવે ને કે હાલો આમાં જોઈને આપણે શીખી લઈને બનાવી લઈ. આને છે ને આમનામ આપણે સતત હલાવતા રહી. તો આપણે ધીમે ધીમે ચાસણી લઈ છીએ. આપણે છે ને ચાસણીમાં કાંઈ નાખવા નથી, આપણે કલર ને એવું કાંઈ નથી નાખવું, આપણે એમનામ જ રાખવાના છે અડદિયા. અને આમાં એલચી ને એવું કાંઈ નથી નાખવું, કારણ કે આપણે અડદિયાનો મસાલો લીધો છે ને એમાં બધું આવી જાય, એલચી ને જાયફળ ને ઘણાય મસાલા હોય. એટલે એ સ્પેશિયલ અડદિયાનો મસાલો છે, એટલે એ આપણે તૈયાર લઈ લીધો છે. અને આને આમનામ સતત હલાવતા રહી થોડીક વાર, એટલે હમણાં આપણી ચાસણી આવી જાય. હવે જો આપણી ચાસણી છે ને તૈયાર થઈ ગઈ છે. આપણે 1 તારની ચાસણી લેવાની છે. તો આને આપણે આ કઢાઈને નીચે લઈ લઈ. આ ગેસ માથે નથી રાખવાની, કારણ કે ઓલું આપણે જ્યાં લોટની શેકેલું છે ને એ ગરમ જ છે. તો જો આપણે આ ચાસણી સરસ તૈયાર થઈ ગઈ. તો ગેસ બંધ કરીને આ કઢાઈ નીચે લઈ લઈને એમાં આપણે બધું મિક્સ કરી દઈએ. હવે જો આપણે આ લોટ શેકેલો છે ને આ બીજા વાસણમાં આપણે લઈ લીધો હતો. હવે એના સેજ હલાવીને આપણે આ ચાસણીમાં નાખી દઈએ. છે ને આમાં થોડીક વાર ધીમે ધીમે આ બધું છે ને હલાવતા રહી. આ બધું આમાં છે ને ભળી જાય. 1 તારની જ લેવાની, નતર કઠણ થઈ જાય. લાસે છે ને પોચારીએ. હાલો, જો આપણે આ અડદિયાનો મસાલો છે ને હવે નાખી દઈ. થોડુંક આપણે આ ઠરી ગયો છે લોટ નહીં, આ કિસમિસ, આ કાજુ બદામ અને આ ટોપરાનું ખમણ, આ બધું નાખીને હવે આને છે ને થોડીક વાર હલાવી મિક્સ કરી નાખી બધું. જો આપણે માવો નથી નાખ્યો, નતર માવો નાખવો હોય ને તો આપણે અત્યારે નાખી શકીએ. હવે આ ઉતારી લઈને પછી આપણે માવો નાખવાનો હોય. કઠા મીઠું જ ખાવા, એટલે જો આવું થઈ જાય ને ત્યારે આપણે છે ને આપણે પહેલાં તૈરો હતો ને ગુંદ બધું નાખી દેવાનું. ગુંદ જેને જેવો નાખવો હોય એવો, જાજો નાખે તો ઓછું નાખે, જેને જેટલો ભાવતો હોય એટલો. બધું મિક્સ કરી લઈ. છે ને ફટાફટ વારવાનું કરવું પડે, નહીંતર ઠરી જાય પછી વરે નહીં. થોડાક ગરમ હોય ને ત્યારે વારવાનું શરૂઆત આપણે કરી દેવાની. હાલો, જો હવે આપણે છે ને અડદિયા વરે એવું સરસ થઈ ગયું. હવે આપણે અડદિયા વારી નાખીએ. આપણે ઢેફલા નથી કરવા, ઘણે ઢેફલાય કરે. એટલે આવી રીતે છે ને જેને જેવડી સાઈઝ રાખવી હોય એવડી, નાની મોટી જેવડી રાખવી હોય તો આપણે વારી લેવાના. હાલો, જો આપણે અડદિયા સરસ મજાના બની ગયા. જોઈ લો, બધાય છે ને વરાઈ ગયા છે. આપણે આવી રીતે જ અડદિયા વાર નાખ્યા. આપણે ઢેફલી નથી કરી, ઘણા ઢેફલી કરવી હોય ઢેફલી એ કરાય. અને આમાં છે ને આપણે ચોકીમાં જ કર્યા છે. આમાં કંઈ આપણે ઘી ને એવું લગાવવાની જરૂર ન હોય, અડદિયામાં ઘી નીકળે છે. જો સરસ મજાના થઈ ગયા છે. તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજો. શિયાળો આવે છે તો બનાવજો અડદિયા, તમે પણ જોઈ લ્યો. સરસ થઈ ગયા બધાય.
હાલો તો જો આપણે સરસ મજાના અડદિયાની રેસીપી તમને બતાવી દીધી અને એકવાર જરૂર ટ્રાય કરજો. હવે શિયાળો આવે છે તો અડદિયા બનાવી નાખજો. ઘરનું ઘી ની હોય એને તો કાંઈ વાંધો ન આવે, ગામડાવાળા લગભગ બધાય બનાવી જ નાખે અને ત્યારે પણ લઈએ. એટલે આમાં તો આપણે જેને જેવી ઈચ્છા. અને જો આપણે હું આવી રીતે બનાવું છું તો મેં બનાવી નાખ્યા. અને આ રેસીપી તમને કેવી લાગી તે મને જરૂર જણાવજો. મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો, શેર કરજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.